દાદા સોમનાથના મંદિરને બસાવવા પાછળ અનેક ક્ષત્રિય સમાજે પણ બહુ મોટા બલિદાન આપ્યા છે, એને પણ કેમ ભૂલાય? જેને તોડવું હતું એને તોડી નાખ્યું, જેને લૂંટવું હતું એને લૂંટી લીધું, છતાં પણ આજ પણ ગુજરાતની આન બાન અને શાનથી જો ઊભું હોય તો એવું માત્ર એક મંદિર એટલે કે દાદા સોમનાથનું મંદિર. આ તો સનાતનનો ધર્મનો દરિયો કહેવાય વાલા. આમાં કોઈ કાંકરી ખાંડી ન કરી શકે. અનેક મુસીબતોનો સામનો કરી અને આજ પણ જો અડીખમ મંદિર ઊભું હોય અને એમાંય પાછું 1000 વર્ષ પૂર્ણ થતા હોય, એમાંય મંદિરને પાછો તમને કહું જેવું હતું એવું બેઠું કરવાની પ્રતિજ્ઞા લેવાવાળો એટલે એક પટેલનો દીકરો, અને એને પણ તમને કહું દરિયા જેવું જેનું હૃદય હોય, વિશાળ જેનું હૃદય હોય, અને એ પણ અડીખમ પુરુષ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. તો આજે મંદિરને 1000 વર્ષ પૂરા થતા હોય તો હું ભાવેશ પટેલ દાદા સોમનાથના દર્શને જાઉં છું. તો તમે પણ આવો અને દાદા સોમનાથના મંદિરનો દર્શનનો ભવ્ય લાભ લ્યો. જય સોમનાથ દાદા.